આગામી સમયમાં વડોદરા શહેર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાવાના છે. તેને લઈને અગત્યની મીટિંગનું આયોજન નવીન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં મીટિંગ મળી, જેમાં ડીડીઓ મમતા હિરપરા, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સાથે જ જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, વડોદરા શહેર પોલીસ એસપી, રેલવે એસપી, ડીવાયએસપી સહિત પોલીસના અધિકારીઓ, વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને તેની સાથે જ અલગ અલગ શહેર જિલ્લાના પોલીસ અધિકારીઓ આ મીટિંગમાં જોડાયા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાવાના હોય તો તેની વ્યવસ્થા સંદર્ભે આ મીટિંગમાં અગત્યની ચર્ચા કરવામાં આવી, જે વિશે વધુ માહિતી વડોદરા જિલ્લા કલેક્ટરે આપી છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માટે 2002થી સતત આપણે આ પ્રકારની કવાયત કરીએ છીએ. એના સંદર્ભે જ આજે બેઠક યોજવામાં આવેલી હતી. આ વર્ષનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ છે, એમની અંદર પણ દર વર્ષની જેમ અધિકારીઓ મોટી સંખ્યામાં ભાગીદાર થશે. વડોદરા જિલ્લાની અંદર 139 રૂટની અંદર 1200થી વધારે શાળામાં આંગણવાડી કેન્દ્ર, બાલવાટિકા, ધોરણ 1, 9, 11 અને આગળના તબક્કે જે શાળાઓમાં પ્રવેશ લેવાના છે એ બાળકો લગભગ 51,000થી વધારે બાળકો આપણા જિલ્લામાં પ્રવેશ પામવાના છે. આના માટે આપણે વિશેષ જે વ્યવસ્થાઓ કરવાની છે, રૂટનું આયોજન, એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આ વર્ષે જે શાળા પ્રવેશોત્સવના અગત્યના મુદ્દાઓ છે એમની અંદર આપણે વિશેષ ફોકસ માધ્યમિક શાળામાં નામાંકન વધે એ દિશાનો પ્રયત્ન કરવાનો છે. પ્રાથમિક શાળાની અંદર નામાંકન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકની અંદર સામાન્ય રીતે બાળકોનું રિટેન્શન પણ સારું છે. પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ નામાંકન અને રિટેન્શન વધારે સારી રીતે થાય એ દિશાનો પ્રયત્ન આપણે કરવાના છે. આ ઉપરાંત આપણે શાળા વ્યવસ્થાપન સમિતિને નવેસરથી બનાવવાની છે, જે માટે આપણે જે નવી શિક્ષણ નીતિ છે એ અંતર્ગત આપણે વિશેષ કવાયત કરીને તમામ શાળાઓની અંદર નવી શાળા વ્યવસ્થાપન સમિતિ બને, એમનું માળખું પણ ત્યાંથી નિર્ધારિત કરવામાં આવ્યું છે અને એ માળખા મુજબ આપણે દરેક ગામની અંદર સમિતિ બને એ માટે પણ વ્યવસ્થા કરવાના છીએ. અને જિલ્લાની અંદર પણ શાળા પ્રવેશોત્સવ માટેની જે તમામ આનુષંગિક તૈયારીઓ છે આપણે કરી છે. આગામી 26, 27 અને 28 આ 3 દિવસ આપણો શાળા પ્રવેશોત્સવ જઈ રહ્યો છે. સર, ખાસ કરીને વાત કરીએ શહેર જિલ્લામાં જેટલી શાળાઓ આવેલી છે અને આપણે જે કયા પ્રકારની તૈયારી રાખવામાં આવી છે. આપણે આ વખતે વિશેષ કરીને માધ્યમિક શાળાઓ ઉપર ફોકસ કરીએ છીએ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ આવરી લઈએ છીએ. 1200થી વધારે શાળાઓની અંદર શાળા પ્રવેશોત્સવ થવાનો છે અને એમની અંદર આપણે દરેક રૂટની અંદર મહત્તમ માધ્યમિક શાળાઓ આવરી શકાય અને ત્યાં નામાંકન અને રિટેન્શન અને ત્યાંની વ્યવસ્થાઓ ચકાસી શકાય એ માટેનું આયોજન કર્યું છે. શાળામાં કામ કરતા કર્મચારી, શિક્ષકો એ તમામને પ્રોત્સાહન મળે અને સાથોસાથ સમગ્ર વર્ષ દરમિયાન જે કામગીરી કરવામાં આવી રહી છે એમનું આકલન થાય એ વિશેષ આપણે શાળા પ્રવેશોત્સવ દરમિયાન સુનિશ્ચિત કરવાના છીએ.